ઉમેદવાર મિત્રો, ટાટેટ વિષય વાઇઝ ખાલી જગ્યાઓ અને તમારો મેરિટ. મિત્રો જુઓ તમારા કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે અને એ જગ્યાઓ પ્રમાણે આટલું મેરિટ હશે તો 100% તમારું નામ છે ભરતીમાં આવશે. મિત્રો 2024માં શિક્ષક બનવું છે તો આ વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. વિડીયો અંત સુધી નિહાળજો અને નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. મિત્રો વિદ્યા સહાયકની ભરતી આવશે કે પછી લોલીપોપ છે એનો વિડીયો નથી નિહાળ્યો. પ્લેલિસ્ટ તમે વિઝિટ કરી શકો છો, ચેનલને વિઝિટ કરી શકો છો અથવા વિડીયોની ડિસ્ક્રિપ્શનની મુલાકાત લઈ એ વિડીયો નિહાળી શકો છો. અને મોદી સરકાર દ્વારા મિત્રો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે એના ઉપર તમે એ વિડીયો જોઈ શકો છો. 8 મિનિટનો આપણે વિડીયો બનાવેલો છે તો અંત સુધી નિહાળજો. શું હવે આ વિડીયોમાં અપડેટ છે એના ઉપર ડિસ્કસ કરીએ. મિત્રો જગ્યાઓની માહિતી છે અને ઓફિશિયલ છે અને કેટલી વેકન્સીઓ આવવાની છે એના ઉપર આપણે વાત કરીએ. તો વિડીયો જે ઉમેદવારો અંત સુધી નિહાળશે એમનું છેલ્લે કટ ઓફ, એમના માર્ક્સ કેટલું મેરિટ રહેવાનું છે એ પણ તમને જણાવવાનું છે, જે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે. અને અહીંયા તમારું જે સંભવિત જગ્યાઓ પણ છે. હવે વાત કરીએ આપણે વધારે વાર ન કરતા માહિતી શું છે. તો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે આપણે કોઠો લઈને આવ્યા છીએ. માધ્યમિક વિભાગ વિષય ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત. મિત્રો તમામ ટાટેટના ઉમેદવારો છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તમામ ઉમેદવારો જરૂર નિહાળે, તમને પણ એક પ્રકારનું આઈડિયા આવે કે ભાઈ અમે તૈયારી કરીએ કે નહીં. તો માધ્યમિકની કુલ કેટલી જગ્યાઓ છે તો 3500 જગ્યાઓ છે, તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે. જેમાં ગુજરાતી, શારીરિક, કમ્પ્યુટર, સંગીત તમામનો સમાવેશ કરવામાં આવશે. હવે શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવી. વિડીયો થોડો 8 મિનિટનો જેવો થઈ જશે એટલે અંત સુધી નિહાળશો એટલે તમને છેલ્લે તમારું કટ ઓફ પણ ખબર પડી જશે કે અમારા આટલા કટ ઓફમાં છો તો માહિતી મળશે. એન્ડ આના પછી પણ આપણે વિષય વાઇઝ જે હાયર સેકન્ડરી હોય, ટેટ 1-2માં હોય, તમામ પ્રકારના જે મેરિટ લઈને આવવાના છે એટલે તમામ ઉમેદવારો છે આમાં અપડેટો મળતી રહેશે. તો શું છે આપણે વિગતવાર માહિતી મેળવી. તો તમે સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કે અંદાજે વિષય વાઇઝ સંભવિત જગ્યાઓ. તો મિત્રો વિષય વાઇઝ જગ્યાઓ છે જેમાં વિષય અહીંયા તમને જોવા મળી રહ્યું છે ગણિત વિજ્ઞાન છે, અંગ્રેજી છે, સામાજિક વિજ્ઞાન છે. સંભવિત જગ્યાઓની વાત કરીએ મિત્રો, એક અંદાજિત જગ્યાઓ છે. હવે એના પછી પણ એક બીજી આપણે જગ્યાઓ લઈને આવવાના. ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો કે 1100, અંગ્રેજીની વાત કરીએ તો કે 500 અને સામાજિક વિજ્ઞાનમાં 700, ગુજરાતીમાં 350, હિન્દીમાં 200 અને સંસ્કૃતમાં કુલ 200. મિત્રો કુલ બાકીના વિષયોની અંદાજિત 400+ આસપાસની જગ્યાઓ આવી શકે છે એવી અપડેટ મળી છે. હવે વાત કરીએ મિત્રો આ જગ્યાઓ છે અને હવેની જે મેરિટ આવ્યું છે એ મેરિટ પ્રમાણે જગ્યાઓ શું છે આપણે એની ઉપર ડિસ્કસ કરીએ. તો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે જે જ્ઞાન સહાયકનું મેરિટ આવ્યું છે એ પ્રમાણેની જગ્યાઓ. તો અંદાજિત વિષય વાઇઝ પાસ થયેલા ઉમેદવારો કેટલા છે અને જ્ઞાન સહાયકના મેરિટ લિસ્ટના આધારે મિત્રો આપણે આ તૈયાર કર્યું છે જે 100% જેન્યુઇન છે. એટલે આપણે ઓફિશિયલ માહિતી પ્રમાણે માહિતી લઈને આવ્યા છીએ. એન્ડ આમાં જે લોકોએ ભાગ નથી લીધો, ફોર્મ નથી ભર્યું તો એવા ઉમેદવારોને પણ આમાં પ્લસ માઇનસનો ઘટાડો વધારો કર્યો છે. એટલે કોઈ પણ ઉમેદવારો છે એમને અન્યાય ના થાય એના માટેથી આપણે લઈને આવે છે. તો જ્ઞાન સહાયક મેરિટ લિસ્ટના આધારે સિલેક્શન. વિષય જોવા મળી રહ્યું છે ગણિત વિજ્ઞાન છે, જેમાં ગણિત વિજ્ઞાનમાં 9000 સંભવિત જગ્યાઓ જોવા મળી રહી છે. મિત્રો અંગ્રેજીની વાત કરીએ 1800ની પ્લસ જગ્યાઓ છે. સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો 3500+ ઉમેદવારો છે પાસ થયા. મિત્રો સોરી આ કેટલા ઉમેદવારો પાસ થયા છે એની વાત છે. તમે જોઈ રહ્યા છો જ્ઞાન સહાયક મેરિટ લિસ્ટ આધારે અંદાજે વિષય વાઇઝ પાસ થયેલા ઉમેદવારો. હવે વિષય ગુજરાતીની વાત કરીએ તો સંભવિત મિત્રો 4200 જેટલા જે મેરિટ આવ્યું છે, જે પ્રોવિઝન મેરિટ એના આધારે વાત કરીએ. મિત્રો હિન્દીમાં 800 ઉમેદવારો પાસ થયા છે, સંસ્કૃતમાં 1600 ઉમેદવારો પાસ થયા છે. મિત્રો સૌથી વધારે ગણિત વિજ્ઞાનમાં 9000 જેટલા ઉમેદવારો પાસ થયા છે. એના પછી અંગ્રેજીમાં 1800 અને સામાજિક વિજ્ઞાનમાં 3500 હાઈએસ્ટ સામાજિક વિજ્ઞાનમાં અને ગણિત વિજ્ઞાનમાં જોવા મળી રહ્યા છે. અને પછી એના પછી ગુજરાતીમાં. તો તમે જોઈ રહ્યા છો કોમ્પિટિશન કેટલી હટકે જોવા મળી રહી છે. હવે વાત કરીએ કે ઘણા ઉમેદવારોના મનમાં સવાલ છે કે ભાઈ અમારું મેરિટ કેટલું રહેશે અને 2024ની જે ભરતી આવે છે 2024ની તો અમારું એમાં સિલેક્શન થશે કે નહીં. તો મિત્રો એક અંદાજિત આપણે કટ ઓફ લઈને આવ્યા છીએ. એક કટ ઓફ તમે નિહાળી શકો છો. કટ ઓફ શું છે આપણે વિગતવાર માહિતી મેળવી. તો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. પહેલું આપણે અંગ્રેજી સંભવિત કટ ઓફ માહિતી મેળવી. તો અહીંયા કેટેગરી જણાવેલ છે, અહીંયા કટ ઓફ માર્ક્સ છે. તો જનરલ જોવા મળી રહ્યું છે 129+ મિત્રો હોઈ શકે છે. માઇનસ પ્લસનો અહીંયા થોડું વધઘટ થઈ શકે છે કેમ કે આપણે અંદાજિત લઈને આવ્યા છે.
આમાં ઓફિશિયલ માહિતી ના હોય, કટ ઓફમાં ઓફિશિયલ માહિતી ના હોય. આપણે જે મેરિટ આવ્યું છે, જે જ્ઞાન સહાયકનું પ્રોવિઝન મેરિટ એ પ્રમાણે કટ ઓફ લાવ્યું છે. હવે વાત કરીએ ઈડબ્લ્યુએસ, તો ઈડબ્લ્યુએસની તમે જોઈ રહ્યા છો 128 પ્લસ છો કે માઇનસ છો, એમાં થોડા વધઘટ થઈ શકે છે. 128 ઓબીસીના ઉમેદવાર છો તો 127 જેટલું બની શકે છે, જેમાં પ્લસ માઇનસ થઈ શકે છે. એસસીના ઉમેદવારો છો તો 126 જેટલું રહી શકે છે. મિત્રો તમે જોઈ રહ્યા છો કે ઓબીસી અને એસસીમાં હવે ઘણો ડિફરન્ટ રહેતો નથી. એસસીની વાત કરીએ 121, એસટીમાં અહીંયા થોડો ફાયદો જોવા મળી શકે છે. હવે અંગ્રેજી પછી આપણે વાત કરીએ મિત્રો ગણિત વિજ્ઞાન. તો જે લોકો ગણિત વિજ્ઞાનના ઉમેદવારો છે એમના માટે મિત્રો મહત્વનું અપડેટ છે. તો કેટેગરી અહીંયા જણાવેલ છે, અહીંયા કટ ઓફ માર્ક્સ છે. જનરલની વાત કરીએ મિત્રો 140 પ્લસ તમારું પ્લસ માઇનસ જઈ શકે છે, તમારે ધ્યાનમાં રાખવું. ઈડબ્લ્યુએસની વાત કરીએ 140 જઈ શકે છે, એન્ડ ઓબીસીની વાત કરીએ 139. તો મિત્રો અહીંયા એસસીની વાત કરીએ તો 138 જેટલું પણ રહી શકે છે. એસટીની વાત કરીએ મિત્રો અહીંયા 135 જેટલું કટ ઓફ રહી શકે છે. મિત્રો આમાં થોડો પ્લસ માઇનસ થઈ શકે છે, કેમ કે જ્ઞાન સહાયકનું મેરિટ આવ્યું છે એ પ્રમાણે આપણે માહિતી આપી રહ્યા છીએ. હવે વાત કરીએ સામાજિક વિજ્ઞાનની, તો સામાજિકમાં અહીંયા કેટેગરી જોવા મળશે, કટ ઓફ માર્ક્સ જોવા મળે છે. જનરલમાં વાત કરીએ 134 માર્ક્સ છે. ઈડબ્લ્યુએસની વાત કરીએ 133 માર્ક્સ છે. ઓબીસીની વાત કરીએ તો અહીંયા 131 માર્ક્સ તમને જોવા મળી રહ્યા છે. એસસીના ઉમેદવારો છો તો 130 સુધીનો તમારો કટ ઓફ રહી શકે છે. અહીંયા માઇનસ મિત્રો થોડું થઈ શકે છે, બાકી તમારે ખાસ ધ્યાનમાં રાખવું અને તમારી જગ્યાઓ ફરીથી તમારે જોઈ લેવી, જગ્યાઓ કેટલી છે. એસટીની વાત કરીએ 124 જેટલું કટ ઓફ રહી શકે છે. સંસ્કૃતમાં સંભવિત કટ ઓફ, મિત્રો સેકન્ડરીની વાત થઈ રહી છે, એટલે ઘણા ઉમેદવારો છે કે કયા કેટેગરી સેકન્ડરીની વાત થઈ રહી છે. હાયર સેકન્ડરીનું પણ આપણે લઈને આવવાના છે કન્ફર્મ રીતે. કેટેગરી અહીંયા છે અને મિત્રો જે સંસ્કૃતના ઉમેદવારો છે એમના માટે છે. જનરલમાં વાત કરીએ 139 જેટલું રહી શકે છે. ઈડબ્લ્યુએસની વાત કરીએ 136 રહી શકે છે. ઓબીસીની વાત કરીએ મિત્રો 135, એસસીની વાત કરીએ 134 અને એસટીમાં 130 જેટલું કટ ઓફ રહી શકે છે. મિત્રો આમાં પણ જગ્યાઓ તમે જોઈ છે કે જગ્યાઓ કેટલી છે. તો જગ્યાઓની વાત કરીએ મિત્રો કે જેમાં સંસ્કૃતમાં મિત્રો 1600 જેટલા ઉમેદવારો પાસ થયા છે અને સંસ્કૃતમાં મિત્રો 200 જેટલી જગ્યાઓ છે. એટલે મેરિટ આપણે થોડુંક એ પ્રમાણે લઈને કર્યું છે કે ભાઈ જગ્યાઓ કેટલી છે, સંબંધિત વિષય જગ્યાઓ કેટલી છે એન્ડ કેટલા પાસ ઉમેદવારો થયા છે. પછી કટ ઓફ હાઈ તો થોડું મિત્રો રહેવાનું છે, કેમ કે જગ્યાઓ પ્રમાણે આપણે જુઓ તો કે વેકન્સી ઓછી છે અને ઉમેદવારો પાસ વધારે થયા છે. સંસ્કૃતમાં જે આપણે નિહાળી શક્યા છીએ, જનરલમાં 139, ઈડબ્લ્યુએસમાં 136, ઓબીસીમાં 135, એસસીમાં 134 અને 130 એસટીમાં. હવે મિત્રો ખાસ સૂચના, તો ખાસ સૂચના શું છે આપણે વિગતવાર માહિતી. તો ખાસ સૂચનાઓનું આપણે હેન્ડલાઇન આપ્યું છે કે અહીં આપેલો કટ ઓફ માર્ક્સ સંભવિત છે. શા કારણે? તો મિત્રો તમને એક માહિતી આપું કે આપણે સંભવિત કટ ઓફ કેવી રીતે લઈને આવ્યા છીએ. તો અહીંયા આપણે સંભવિત જે અંદાજિત વિષય વાઇઝ ખાલી જગ્યાઓ તૈયાર કરી છે કે આટલી જગ્યાઓ સંભવિત કે ભવિષ્યમાં જે ભરતી થવાની છે એમાં આવવાની છે. એન્ડ અહીંયા જ્ઞાન સહાયક મેરિટ લિસ્ટનું જેટલા ઉમેદવારો પાસ થયા છે એ પ્રમાણે લાવ્યું છે. જો એક ઉદાહરણ લઈએ, ગણિત વિજ્ઞાનમાં 1100 જગ્યા છે, તો મિત્રો અહીંયા 9000 જેટલા ઉમેદવારો પાસ થયા છે ગણિત વિજ્ઞાનમાં, તો એ પ્રમાણે આપણે ગણિત વિજ્ઞાનનું મેરિટ તૈયાર કર્યું છે. તો આઈ હોપ કે તમને સંપૂર્ણ માહિતી મળી ચૂકી છે. હવે બીજી માહિતી ખાસ સૂચના શું છે કે આપણે વિગતવાર માહિતી મળી તો કે સંભવિત છે જ્ઞાન સહાયકના મેરિટ લિસ્ટ 2023ના આધારે તૈયાર કરવામાં આવેલી છે, અથવા તો મિત્રો સુધારા કરી અને અહીંયા આપણે જે નવું આવ્યું છે એમાં પણ સુધારા કરીને બનાવેલું છે. એટલે આ માહિતી ઓફિશિયલ નથી, એટલે થોડું ખાસ ધ્યાનમાં આપવું. અને બાકી નેક્સ્ટ વિડીયોમાં તમને હાયર સેકન્ડરીની અપડેટ જોવા મળશે. મળી નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય સંવિધાન.